जामनगर द्वारका हाईवे पर आवेली LN2 होटल में आग लगता अफरातफरी मची गई। आग एटली विकराल हती के होटल नजीक पड़ेला वाहनों पण बळीने खाक थई गया। होटलनी अंदर 27 जेटला लोको फसाया हता। जामनगर महानगरपालिकाना फायर फाइटर घटना स्थळे पहोंच्या अने तमामनो जीव बचाव्यो। होटलमां फसायेला 3 लोकोने गभरामण थता होस्पिटल खसेडाया। આગના સમાચાર મળતા જ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। जामनगरना मोटी खावड़ी नजीक आवेली एकनी होटलमां भीषण आग लागी छे। जे प्रकारे आगना दृश्यो जोई रह्या छो, खूब भयावह दृश्यो हता। जे प्रकारे हाल आप जोई रह्या छो, हाल आग बुझाववा माटे प्रयत्न करवामां आवी रह्यो छे। अंदर 40 जेटला लोको छे ते फसाया होवानी आशंका व्यक्त करवामां आवी हती। અત્યાર સુધીમાં 3 લોકોને છે તે રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવી છે ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ જામનગરથી પણ ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે। ખાસ કરીને SP પ્રેમસુખ ડેલુ છે તે પણ પોલીસ કાફલા સાથે જોડી આવ્યા છે। અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ જે તમામ અહીં આગજનીની ઘટના છે તેને લઈને ખૂબ મોટી સંખ્યામાં અહીં કાફલો છે દોડી આવ્યો છે। કે બિશ્નોઈ આપણી સાથે છે, ચીફ ઓફિસર સાહેબ, શું કહેશો, કેવી આગ છે, કેટલા જણા અત્યાર સુધી રેસ્ક્યુ કરાયા છે? હજી તો અલગ અલગ માણસો રેસ્ક્યુ કરીને ટીમ ઘણી બધી એક સાથે કામ કરે છે। હમણાં તો અમે લોકો આગ ઓલાવવાનો ટ્રાય કરીએ છીએ। કેટલા લોકો ફસાયા એવી આશંકા છે? હજી કંઈ એક્ઝેક્ટ ખબર નથી। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી કે બિશ્નોઈ હતા કે જેમને ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાત કરી છે। હાલ સમગ્ર કાફલો છે તે અહીં આવી પહોંચે છે। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે જે અહીં કાર દેખાય છે, કાર પણ ભસ્મીભૂત થઈ ગઈ છે। અન્ય જે ગાડીઓ છે તે ગાડીઓ પણ અહીં ભસ્મીભૂત થઈ ગઈ છે। મોટી સંખ્યામાં રિલાયન્સનો કાફલો છે તે પણ અહીં આવી પહોંચ્યો છે। રિલાયન્સના ફાયર ફાઇટરો છે તેમના દ્વારા પણ આગ બુઝાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે આગજનીની ખૂબ મોટી ઘટના કહી શકાય, હાલ પણ અહીં આગ છે તે ચાલુ છે, તે આગને બુઝાવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। અન્ય કેટલા લોકો ફસાયા છે તેમને હાલ રેસ્ક્યુ કરવા માટે કવાયત ધરવામાં આવી છે। જે પ્રકારની ભીષણ આગ લાગી છે તેને લઈને ખાસ કરીને જામનગર દ્વારકા હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ સ્થાનિક પોલીસે આવી અને તાત્કાલિક SP સહિતનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો છે। ને આ તમામ રસ્તો છે તે રસ્તા ઉપરથી લોકોને ખસેડી અને વાહન વ્યવહાર છે તે પૂર્વવત કરવામાં આવ્યો છે। બીજી તરફ હાલ પણ જે આગજનીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી આગ છે। જે પ્રકારે બહુમાળી જે આ બિલ્ડિંગ ગણવામાં આવી રહી છે, એન્ટેલિયા હોટલની જે આ બિલ્ડિંગ છે તે માં આગ લાગી હતી। આગજનીની ઘટનાને લઈને ખૂબ ભયાવહ દ્રશ્યો અહીં સર્જાયા હતા। જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની આ એન્ટેલિયા હોટલની અંદર જે કાર પાર્કિંગ કરવામાં હતી તે કારની હાલત પણ આપ જોઈ શકો છો, ખૂબ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે। તો સાથે સાથે અહીં જે મોટરસાઇકલો રાખવામાં આવ્યા હતા તે પણ બળી ચૂક્યા છે। હાલ અહીં સીધા જ જે દ્રશ્યો અહીં દેખાડી રહ્યો છું, જે પ્રકારે આપ અહીંના જે દ્રશ્યો જોઈ રહ્યો છો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે જામનગરની ભાગોળે આવેલું જે એન્ટેલિયા હોટલ છે એ હોટલમાં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, બાઇક પણ ભસ્મીભૂત થઈ ચૂકી છે। હાલ અહીં ધુવાણા છે તે ધુવાણાના ગોટે ગોટા પણ ઉડી રહ્યા છે ને જામનગરની અંદર હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, અહીં આગજની છે તે ખૂબ ફેલાઈ રહી છે ને હાલ તો અહીં આગજનીને કાબુમાં લેવા માટે હાલ કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો છો, હાલ રિલાયન્સના ફાયર ફાઇટરો ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો, સિકા નગરપાલિકાના ફાયર ફાઇટરો, ખાનગી જે ટેન્ક છે એમના મારફતે પણ પાણીનો છંટકાવ કરવા માટે અહીં